હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? નમસ્તે, જય શ્રી રામ. કુછ પાયા કુછ ખોયામાં હું પાયલ શાહ. આજે આપણી સાથે છે કિશન કલ્યાણી. યસ, કિશન કલ્યાણી, જે જૂનાગઢથી બિલોંગ કરે છે ને અમદાવાદથી છેલ્લા 10 વર્ષ અહીંયા રહેલા છે. એમનો જો હું એક નાનકડો પરિચય આપું, ગુજરાત યંગેસ્ટ ઇન્ટરવ્યુઅર, ગુજરાત બુક ક્લબના યંગેસ્ટ પ્રેસિડેન્ટ, અનુભવી સાથે અનુભવ પુસ્તકના લેખક, 500થી વધુ ઓનલાઈન અને ઓફલાઈન ઇન્ટરવ્યૂ લેનાર એક ખાસ યુવક, સીએમથી લઈને પીએમના પ્રોજેક્ટ કામ કરનાર ગુજરાતી યુવાન. પ્રોફેશન કાર્યક્ષેત્રની જો વાત કરીએ તો યંગેસ્ટ પોલિટિકલ કમ્પેનર, ડોક્યુમેન્ટરી મેકર અને બ્રાન્ડ મેકર, અને એનજીઓ સાથે પણ એ સંકળાયેલા છે. યુવા જાગૃતિ એ જ યુવા શક્તિ. તો આજે આવો આપણે મળીએ કિશન કલ્યાણીને. કુછ પાયા કુછ ખોયામાં કિશનભાઈ, આપનું હાર્દિક સ્વાગત છે. થેન્ક યુ આટલા સરસ એક કોન્સેપ્ટમાં મને બોલાવવા માટે. અને નામ જ એટલું મસ્ત છે, કુછ પાયા કુછ ખોયા, એટલે તરત પહેલા જ પ્રશ્નમાં તમને વિચારતા કરી દે. તમારા જીવનમાં એક ડોકું ફરીથી તમે નાખો અને જુઓ કે શું તમે કર્યું ને શું ન કર્યું. તો થેન્ક યુ વેરી મચ. તો કુછ પાયા કુછ ખોયામાં આજે હું એવા કિશન કલ્યાણી સાથે વાત કરું છું કે જેમણે 500થી વધારે લોકોના ઇન્ટરવ્યૂ લીધા છે. તો ગુજરાતના યંગેસ્ટ ઇન્ટરવ્યુઅર તરીકે તમને ઓળખાણ મળેલી છે અને આજે હું એમનો ઇન્ટરવ્યૂ લઈ રહી છું. ઓકે, તો સર તમને જ્યારે એક કિતાબ મળ્યો કે યુ આર અ યંગેસ્ટ ઇન્ટરવ્યુઅર, તો એ કેવું લાગ્યું ત્યારે તમને? પાયલબેન, બહુ સાચું કહું તો મોટા ભાગે હું સામેના પક્ષે બેસવાવાળો માણસ છું. એટલે આજે હું પણ થોડોક નર્વસ છું ઓકે. જવાબ આપવા માટે. આજે હું અનુભવી રહ્યો છું કે જ્યારે હું લોકોને સામે બેસાડીને પ્રશ્ન પૂછું છું તો એમને કેવું થતું હશે. પણ તમે જે પ્રશ્ન પૂછ્યો કે જ્યારે કોઈ પુરસ્કાર મળે અથવા કોઈ સન્માન તમારી સાથે જોડાય ત્યારે કેવું ફીલ થાય, તો આ ઉંમરે તો જવાબદારી ફીલ થાય. કારણ કે આપણી સાથે એક નામ જોડાયું છે, આપણી સાથે કોઈ સન્માન જોડાયું છે. એટલે હવે તમારાથી એવા કોઈ સ્ટેપ ન લેવાવા જોઈએ કે જેનાથી એ સન્માન આપનારને અને સન્માનને ઠેસ પહોંચે. તો મને સતત એવું ફીલ થયા કરે છે કે આપણે કંઈક એવું આપણાથી ના થઈ જાય કે આપણને જેનાથી લોકો ઓળખે છે ને એ વસ્તુથી દૂર જાય. એટલે સતત એવા પ્રયત્નો કરતો રહું છું કે યંગેસ્ટ ઇન્ટરવ્યુઅર તો 1 વર્ષ 2 વર્ષ રહીશ, કારણ કે મારી ઉંમર થઈ જશે, પછી કોઈક નવો કિશન આવશે. પણ એ જે કલા થકી લોકો ઓળખે છે એ કલાને ક્યાંય ઠેસ ના પહોંચવી જોઈએ. ઓકે, તો કિશનભાઈ, આજના જે યુવાનો છે મોસ્ટલી અંગ્રેજીમાં બોલવું યા ફિર એક ગ્રુપમાં ગોસેપ કરવી, તો ત્યારે એવું લાગે કે ઇંગ્લિશને બહુ મહત્ત્વ આપ્યું છે. અને આજે જ્યાં સુધી મને તમારો થોડોક બી પરિચય છે તો ત્યાં સુધી તમે ગુજરાતી ભાષામાં કદાચ પ્રભુત્વ એક પાડ્યું છે. તો એનું કોઈ રીઝન ખરું કે ઇંગ્લિશ તરફ નહીં દોડીને તમે ગુજરાતી તરફ દોડી રહ્યા છો? એનું બહુ સામાન્ય એક જવાબ છે, કારણ કે પ્રભુત્વ હોવું વગેરે એ તો એક બીજી વાત છે, પણ ઇંગ્લિશ તરફ દોડવું પણ ખોટું નથી. હું પહેલાં જ સ્પષ્ટતા કરું. ઓકે. પણ હું તમને એક સિમ્પલ ઉદાહરણ આપું. ટોમ એન્ડ જેરી આપણે બધાએ જ આપણા જીવનમાં જોયું છે. કોઈ એવો માણસ કદાચ નહીં હોય જેણે ટોમ એન્ડ જેરી નહીં જોયું. હા. તો ટોમ એન્ડ જેરી તો એની ભાષામાં લખાયું હશે. હા, પણ કલ્પના આપણે આપણી જ ભાષામાં કરીશું. આપણી ભાષામાં કરીશું. ટોમ એન્ડ જેરી લખનાર માણસને વિચાર એની પોતાની ભાષામાં આવ્યો છે કે ગુજરાતીમાં આવ્યો છે? એની પોતાની ભાષામાં. એક્ઝેક્ટલી. આપણા સુધી તો આપણી ભાષામાં કે બીજી કોઈ ભાષામાં કેટલા સમય પછી પહોંચ્યું. ઓકે. અને આપણે વિચારવા જઈએ છીએ એની ભાષામાં. ફોર એક્ઝામ્પલ, એક સિમચાન કરીને બહુ ફેમસ એક કાર્ટૂન આવતું, બહુ જોવાય છે, અને આજે એનું સ્થાન માશા એન્ડ બેરે લીધું છે. ઓકે. યસ. આ કાર્ટૂને દરેક ભાષામાં આ કાર્ટૂન છે. વિશ્વની બહુ મોટા ભાગની ભાષામાં આ કાર્ટૂન છે. પણ એના મૂળમાં તમે જોશો તો સિમચાન તો એ જાપેનીઝ ભાષામાં છે. તો એ લખનાર કે વિચારનાર કે એની કલ્પના કરનાર તો પોતાની માતૃભાષામાં જ વિચારે છે. પછી આપણને ટ્રાન્સલેટ કરીને આપે છે, અને સૌથી વધુ ભારતીય બાળકો એ કાર્ટૂન જોવે છે ને એને પૈસા મળે છે. ઓકે. તો આપણે કેમ આપણો વિચાર ના કરી શકીએ? તો એટલે માતૃભાષામાં વિચારવું એ તો એક સિમ્પલ કોન્સેપ્ટ છે. કારણ કે મને સપનું મારી ભાષામાં આવે, મને વિચાર મારી ભાષામાં આવે, સાચી વાત છે. તો હું મારી ભાષા બોલવામાં શું કામ કંઈ અડચણ અનુભવું કે શરમ અનુભવું? ગ્લોબલ લેવલ પર તમારે તમારું વાત મૂકવી છે કે તમે તમારા બિઝનેસને લઈ જાઓ છે, તો એ સામાન્ય વસ્તુ છે કે તમારે ઇંગ્લિશની મદદ લેવી પડશે, કારણ કે એ ગ્લોબલ લેવલ પર ચાલે છે.
સાચી વાત છે. તમારે નેશનલ લેવલ પર લઈ જવું હશે તો તમારે હિન્દીની મદદ લેવી પડશે. પણ એના કારણે હું મારા રાજ્યમાં રહીને, મારા ગુજરાતમાં રહીને, મારી ગુજરાતી ભાષાને એમ કહું કે તું નહીં, એ ન ચાલે. તો પછી મને એવું લાગે છે કે આપણે તો પછી આપણી જ વસ્તુ છોડીને બીજાની અપનાવતા જઈશું. એટલે એનો મતલબ એમ છે કે ગુજરાતી એક છેલ છબીલો જે આપણને બિરુદ મળેલું છે તો આપણે એવા જ છે એવા જ કે છે. ગુજરાતી આપણી ભાષા તો એ પણ સૌથી શ્રેષ્ઠ હોવી શ્રેષ્ઠ હોવી જોઈએ. જોઈએ. આપણે પોતે પણ આપણું ખાવાનું બી શ્રેષ્ઠ હોવું જોઈએ, આપણી બોલી પણ શ્રેષ્ઠ હોવી જોઈએ. એક્ઝેક્ટલી. આપણી પોતાની ઓળખ જો આપણે ભૂલી જઈએ તો પછી શું કામનું છે? એક્ઝેક્ટલી, યસ. કારણ કે દુનિયામાં તમે સ્ટાર્સને ઓળખો છો, પણ એ સ્ટાર્સની મિમિક્રી કરનાર લોકોને તમે નથી ઓળખતા. આજ સુધી તમે કોઈ એવો કોમેડિયન નહીં જોયો હોય કે જે સ્ટારની મિમિક્રી કરીને સ્ટાર બની ગયો. તો આ એના જેવી વાત છે. ઓકે, તમે સ્ટાર છો તો સ્ટાર જ રહો ને, તમારે શું કામ મિમિક્રી કરવી છે? સાચી વાત છે. સર, અત્યાર સુધીમાં તમે 500થી વધારે ઇન્ટરવ્યૂ લીધા, રાઈટ? તો ઇન્ટરવ્યૂ લેવી પણ એક કળા છે, આ વાત સાચી છે ખરી? એક્ઝેક્ટલી. ઇન્ટરવ્યૂ લેવી એક કળા છે ને આ તો આપણા જન્મની સાથે જોડાયેલી કળા છે. ઓહ, મારું એવું માનવું છે. અને એની સાથે એક સ્પષ્ટતા એ કરી દઉં કે 500 ઇન્ટરવ્યૂ એ રીતે કે હું Online, ઓફલાઈન પણ offline. કામ કર્યું Yes, છે, yes. મેં બહુ બધું ઓનલાઈન પણ કામ કર્યું છે. ફૂલછાપ જેવા સુપ્રસિદ્ધ અને વર્ષો જૂના ઝવેરચંદ મેઘાણીએ ચાલુ કરેલું આ છાપું, Okay. એમાં કોલમ તરીકે પણ મારી ઇન્ટરવ્યૂ કોલમ ચાલી છે. એટલે બધું જ ભેગું થઈને આ આંકડો થયો છે ને આનેથી ઉપર જઈ રહ્યો છે અત્યારે. ઓકે, વેરી ગુડ. એટલે કોઈને એવી પછી સ્પષ્ટતા ના થાય કે આ ક્યાંથી આ એમનો બોલમ બોલ કરે છે. ના, પણ એવું નથી, મારા પ્રોફાઇલ પર બધું જ આનો રેકોર્ડ છે. ઓકે, ડન. આ કલા, ઇન્ટરવ્યૂ લેવી એક કળા એટલે હું કહું છું હંમેશા, કારણ કે મને એવું લાગે છે કે આપણા જન્મ સાથે જોડાયેલી વસ્તુ છે. અચ્છા, જ્યારે આપણે આપણી મા સાથે પહેલો સંવાદ કરીએ છીએ અથવા આપણી માને કોઈ વાત પર કન્વિન્સ કરવા માંગીએ છીએ, ત્યારે એના જે પ્રશ્નોના જવાબ આપીએ છીએ અને આપણે જે પ્રશ્નો કરીએ છીએ, આ એક પ્રકારનો Okay. સંવાદ છે. સંવાદ એ જ કળા. સંવાદ આપણે જો કરી શકીએ, આજે સારી સારી મેનેજમેન્ટ સ્કૂલોમાં કે કોલેજોમાં સૌથી મેઇન વસ્તુ જેના પર ભાર મૂકવામાં આવે છે એ કોમ્યુનિકેશન. કે તમે સંવાદ કરતા શીખો. યસ. ઇન્ટરવ્યૂ લેવું એક કળા એટલા માટે કે તમને દરેક વસ્તુ પર જો પ્રશ્ન થતો હોય અને એના પર તમે જવાબ તમારે જે જોઈએ છે એ કઢાવી શકો તો આ એક કળા છે. અચ્છા, અને એના પર આપણે માહિર થઈ શકીએ. અત્યારે તમે ઇનડાયરેક્ટલી ઘણું બધું મારી પાસે બોલાવી લીધું તો આ એક પ્રકારની કળા જ છે કે તમે ક્યાંથી ક્યાં દિશામાં લઈ જાઓ છો. પણ એના માટે હું ઓલવેઝ એવું કહેતો હોઉં છું અને મને એવો અનુભવ થાય છે એટલે કહું છું કે હું જ્યારે પણ ઇન્ટરવ્યૂ લઉં છું અને જે જવાબો સાંભળું છું ત્યારે મને એવું લાગે છે કે હું એક ચિત્ર દોરી રહ્યો છું. શું વાત છે. જ્યાં સુધી કોઈ પણ માણસને કંઈક એવું થયા રાખે કે એ કંઈક દોરી રહ્યો છે અથવા કોઈને એવું થાય કે એ કંઈક બનાવી રહ્યો છે કે કોઈ વાર્તા મનમાં ચાલી રહી છે, તો આ ત્યારે જ તમને ફીલ થવાનું જ્યારે એમાં કોઈ કળા હશે. ઓકે, યસ. તો એક ઇન્ટરવ્યુઅર એક ચિત્રકાર પણ છે એવું તમે કહેવા માંગો છો? ચિત્રકાર પણ હોઈ શકે, વાર્તાકાર પણ હોઈ શકે, ડિરેક્ટર પણ હોઈ શકે, કંઈ પણ હોઈ શકે. ઓકે, તો તમે એવું કીધું કે દરેક બાળક મા સાથે જ્યારે પણ વાતચીત કરે છે ત્યારથી જ એને ઇન્ટરવ્યૂ કરતાં આવડી ગયું હોય છે. તો તમે પણ કહી શકો છો કે તમારું બાળપણ તમારા માતા પિતા સાથે કેવું હતું તો પછી? વાહ. દરેક માણસના જીવનમાં બે પ્રકારનું બાળપણ હોય છે. ઓકે, યા તો એ બહુ મિસ કરતો હોય છે, યા પછી એ બાળપણને મિસ કરતો હોય છે. ઓકે, બહુ બધા લોકોના જીવનમાં બાળપણ મિસિંગ છે, કારણ કે એ બાળપણ જીવી નથી શક્યા. ઓકે, અને મને એવું ક્યાંક લાગે છે કે હું મારા જીવનમાં મારું બાળપણ જીવી નથી શક્યો. હું પોઝિટિવ વેમાં કહું છું, કારણ કે અત્યારે મને એનો ફાયદો થઈ રહ્યો છે, કારણ કે હું જલ્દી જવાબદારીઓમાં આવ્યો, જલ્દી હું સમજદાર થયો, તો એનો મને ફાયદો પણ છે. પણ ઘણીવાર જ્યારે હજી તો શરૂઆત છે પણ હજી થોડાક આગળ જઈશું ત્યારે એવું લાગશે કે આપણે જે બાળપણમાં કરવું જોઈતું તો એ કેમ ના થયું. એટલે તમે શું એ નથી કર્યું કે શું એ તમે મિસ કર્યું છે કહી રહ્યા હું છો? મિસ જો કરતો હોઉં તો મને એવું લાગે છે કે હું રમતો નથી રમી શક્યો. ઓહ, હું બહુ લેટ ક્રિકેટ રમતો થયો. ઓકે, એનું કારણ છે કે એ જે શક્તિઓ હતી અથવા એ જે એક તોફાન હતું એનું સ્થાન નાટકોએ લીધું હતું, એનું સ્થાન ભાષાએ લીધું હતું, વક્તૃત્વ સ્પર્ધાઓએ લીધું હતું, ઓકે, એનું સ્થાન પ્રવાસે લીધું હતું. કારણ કે હું જુનાગઢમાં રહેતો હતો અને જુનાગઢમાં રહેતા કોઈ પણ વ્યક્તિને તમે પૂછશો તો એના માટે ગિરનાર જેવું બહુ સામાન્ય વસ્તુ છે. હા, સાચી વાત છે. ત્યાંના બીજા ત્રીજા ધોરણમાં ભણતું બાળક પણ તળેટી પર એમનેમ જઈ શકે છે. ઓકે, આ એની એક વાતાવરણ અને પ્રકૃતિ સાથેની એક મિત્રતા છે. તો ક્યાંક એ વસવસો નથી,
પણ જસ્ટ ક્યારેક એવું વિચાર આવે કે આ વસ્તુ પણ થવી જોઈતી હતી એ સમય, કારણ કે હવે તો હું એ બાળપણના છપછબિયા નથી કરી શકતો. હવે હું એ કાગળની હોડી બનાવતા નહીં શીખી શકું. હવે હું એ પતંગ ચગાવતા નહીં શીખી શકું. હવે કદાચ હું એ રંગો સાથે, હોળીના એ રંગો સાથે એટલું મેચ પણ નથી કરી શકતો, કારણ કે હું હવે ડીજેના તાલ પર હોલી રમી રહ્યો છું. પણ એ જે મારા ભાઈબંધે મને રંગ લગાવ્યો હશે, તો એ ફિલિંગ્સ, એ જ તમારી વાર્તા છે, એ જ તમને કંઈક નવું આપે છે. તમે જ્યારે લખવા બેસશો અથવા તમે કંઈક વિચારવા બેસશો ત્યારે તમારા બાળપણનો બહુ મોટો રોલ છે. અને ચાર્લી ચેપ્લિનનું પણ બાળપણ બહુ દુઃખી રહ્યું, વિશ્વના બહુ બધા લોકોનું બાળપણ બહુ દુઃખી રહ્યું છે. પણ એની અસર એને યુવાનીમાં બહુ સારી રીતે થઈ, કારણ કે એને પોઝિટિવ લીધું અને એમાં બહુ મોટો ચમત્કાર થયો. ઓકે, તો તમારી અત્યાર સુધીની જે મેં વાતચીત સાંભળી, તો મને એવું લાગે છે કે જે ટાઈમે જે કરવું જોઈએ એ કરી જ લેવું જોઈએ, બરાબર છે? તો તમને આ ઇન્ટરવ્યૂ લેવાનો ક્યારથી તમને આ શોખ લાગ્યો, કે પછી એક પેશન હતું, કે તમે આને કઈ રીતે લઈ રહ્યા છો? એની પાછળ બહુ સરસ વાર્તા છે. ઓકે. નહોતો આ કોઈ મારો શોખ કે નથી આ મારી કોઈ હોબી. આજથી 4-5 વર્ષ પહેલાં હું પાછળ જાઉં તો મેં એક સામાન્ય યુટ્યુબ ચેનલ શરૂ કરી હતી. અચ્છા. જેમાં હું જે વિસ્તારમાં રહેવા આવ્યો હતો, બોપલ, આથી બહુ જૂની વાત છે. તો 12માનું વેકેશન પડ્યું એટલે 3 મહિનાનું વેકેશન હોય તમારી પાસે એક સમય હોય, અને તમે આર્ટ્સના સ્ટુડન્ટ્સ હો એટલે તમારી માટે પ્રવૃત્તિ કરવી એક સામાન્ય કામ બની જાય, કારણ કે તમે એ જ કરતા આવ્યા હોય. સાચી વાત છે. એટલે એ જ કરીએ છીએ એટલે આર્ટ્સ લીધું એવું નથી, પણ મને સાયકોલોજીમાં રસ હતો એટલે આર્ટ્સ લીધું હતું. ઓકે. અને ક્યાંક મને એવું લાગે છે કે મારો વિષય સાયકોલોજી રહ્યો, ગુજરાતી ભાષા રહ્યો, એટલે સંવાદ કરવું, વાતો કરવી, જાણવું, એ એક રસની રુચિ હશે, કે મારી એ રુચિ રહી હશે, કે મારો રસ એવો ડેવલપ થયો હશે કે મને લોકો પાસેથી કંઈક જાણવું છે. અને આ એક ભૂખ, કે આ એક એવી ઘેલછા કે કંઈક આપણે કરીએ, કે જે વસ્તુ બાળપણમાં થઈ હતી, કે કંઈક કરવું છે એને નાટકે સ્થાન લીધું, કંઈક કરવું છે એને કોઈ બીજી પ્રવૃત્તિએ સ્થાન લીધું. તો એવી જ રીતે ઇન્ટરવ્યુએ સ્થાન લીધું. એ વખતે ઇન્ટરવ્યુ નહોતી ખબર કે આને ઇન્ટરવ્યુ કહેવાય. અચ્છા. પણ 12મા ધોરણના વેકેશનમાં બોપલ વિસ્તારના જેટલા પણ સારા લોકો, જેને કહી શકાય, જે એ સમયની એ ઉંમરની સમજ પ્રમાણે, એ તમામ લોકોને હું મળ્યો, એમના ઇન્ટરવ્યૂ કર્યા. ઓકે. સામાન્ય એક એન્ડ્રોઈડ ફોનમાં બધાના શૂટ કરતા અમે. અને એમાં એવું હોય છે કે તમે કંઈક નવું કરો ને જ્યારે બીજા પાસે પણ કંઈક એવી શક્તિ હોય તો બધા શક્તિઓ ભેગી થતી જાય. અને એ ટીમ તો કદાચ એ વખતે નહોતી, પણ એક મજા હતી કે ભાઈ ચલો કંઈ નથી તો કંઈક કરીએ. એ રીતે શરૂ થયું. અને એ કરતા કરતા ખબર ના પડી કે આમાં રસ ક્યાંથી આવી ગયો. કારણ કે બોપલમાં સૌથી સારો ડોક્ટર કયો તો અમે એને શોધવા નીકળ્યા, એનું ઇન્ટરવ્યૂ કર્યું. બોપલમાં સૌથી સારું સિક્યુરિટીનું કામ કયા કાકા કરે છે એને અમે શોધવા નીકળ્યા. બોપલમાં સૌથી સારા મેનેજર કોણ બેંકના, એને અમે શોધવા નીકળ્યા. અને એવી રીતે તમે ઇન્ટરવ્યૂ લીધા? અને એવી રીતે અમે ઇન્ટરવ્યૂ લીધા. ઓકે. અને આ એક મજા માટે જ હતું. હું આજે પણ એ વસ્તુ ભગવાનનો જ આભાર માનીશ, કારણ કે એણે આમથી આમ ફેરવી દીધો આખો રસ્તો. અને એના પછી સૌથી મજાની વસ્તુ એ થઈ કે મારે લેવું હતું LD આર્ટ્સમાં એડમિશન, પણ ત્યાં ના મળ્યું પહેલા રાઉન્ડમાં. એટલે બીજા રાઉન્ડમાં મને HK આર્ટ્સમાં મળ્યું. અને હું મારા જીવનનો સૌથી મોટો આભાર ભગવાનને માનીશ. કુછ પાયા કુછ ખોયામાં તમે કીધું, તો કુછ પાયામાં સૌથી પહેલો પોઈન્ટ એ છે કે મને HK આર્ટ્સ કોલેજ મળી. ઓકે. કદાચ હું LDમાં ગયો તોય સારું જ હતું, પણ વધારે સારું એટલે થયું કે હું HKમાં ગયો. અચ્છા. અને શ્રી HK આર્ટ્સ કોલેજ એ રીતે વખણાય છે કે એ કોલેજ સાંસ્કૃતિક કાર્યક્રમનું પિયર છે. ઓકે. અને આ વસ્તુનો પરિચય નહોતો, પણ એ કોલેજમાં ગયા પછી ખબર પડી કે અહીં તો સતત ડેલી નાટકો થાય છે, અહીંયા દરરોજ વક્તૃત્વ સ્પર્ધાઓ થાય છે, અહીંયા દરરોજ કંઈક ને કંઈક નવું થાય છે. ભણવાનું છે, તમારી સાથે ચાલતું રહેશે, પણ તમારી અંદરનો કલાકાર છે તો એને પકડીને આ લોકો બહાર કાઢશે. એટલે કિશન કલ્યાણીને પ્લેટફોર્મ મળી ગયું. જે એક મજા માટે, એક રમત માટે, એક તોફાન માટે જે ફરીને ઇન્ટરવ્યૂ કરતા હતા, એ વસ્તુને એક સ્થાન મળ્યું HK આર્ટ્સ કોલેજમાં. અને HK આર્ટ્સ કોલેજમાં સ્થાન એ રીતે મળ્યું કે ત્યાં સંચાલન કરતો થયો કાર્યક્રમમાં. અને ધીરે 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 તમારું એક દિશા બને ત્યારે પછી બધી જ વસ્તુ જોડાય. અને હું જે વર્ષોમાં અભ્યાસ કરતો હતો ત્યારે ભારત સરકાર અને ગુજરાત સરકારે મહાત્મા ગાંધી 150મી જયંતિને આખું વર્ષ ઉજવવાનું નક્કી કર્યું હતું. ઓકે. એટલે મારા સેકન્ડ યરમાં
સૌથી વધુ વક્તૃત્વ સ્પર્ધાઓ આવી હતી. એટલે એ તમને બહુ સારો બેનિફિટ બેનિફિટ મળી થઈ ગયો. ગયો. ઓકે. અને હું એકમાત્ર HK આર્ટ્સ કોલેજનો વિદ્યાર્થી હતો જેણે 25 થી વધારે વક્તૃત્વ સ્પર્ધા જીતી. શું વાત છે. અને જેનો મને ગર્વ છે, કારણ કે મારી કોલેજના કારણે હું જીત્યો. મારી કોલેજે પ્લેટફોર્મ આપ્યું, નેશનલ લેવલ સુધી હું સ્પર્ધાઓમાં ગયો અને જીત્યો. તો એના પછી તો કોન્ફિડન્સ એક લેવલ પર જતો રહ્યો, કારણ કે એ આત્મવિશ્વાસ તમને આવવા માંડે. 1 લેવલ, 2 લેવલ, 3 લેવલ, 4 લેવલ, પછી તમે ગમે ત્યાં બોલતા શીખી શકો, ગમે તે વિષય પર બોલતા શીખી શકો, કારણ કે તમારી એ દિશા બદલાવા માંડી. તમને વિચારતા કરી દીધા કે તમે આ કરી શકો છો તો કેમ નથી કરતા. એટલે આજે આપણે એવું કહી શકાય કે ગુરુ પૂર્ણિમાના દિવસે આજે આપણે આ શો કરી રહ્યા છે અને સાચે જ એક ગુરુની અહીંયા વાત આપણે થઈ અને હું ચોક્કસ એ ગુરુઓના નામ લઈશ. Yes. ખાસ હું હેમંત કુમાર શાહ સાહેબ, પ્રોફેસર હેમંત કુમાર શાહ સાહેબનું નામ લઈશ. ઓકે. એ પ્રોફેસરનું એટલે મારે ખાસ નામ લેવું જોઈએ, કારણ કે એમણે મને એ શીખવ્યું કે તારે શું નથી બોલવાનું. ઓકે. શું બોલવું એ નહીં, શું નથી બોલવાનું. એક વક્તાએ શું નથી બોલવાનું. હું મારા જીવનમાં અત્યાર સુધી એવું જ શીખ્યો હતો, શું કરવાનું, શું બોલવાનું, કેવી રીતે આમ આ. ઓકે. પણ એમણે મને ઓબ્ઝર્વ કરીને સૌથી પહેલી વસ્તુ એ શીખવી કે તારે જીવનમાં આટલી વસ્તુ નથી કરવાની. અને એના કારણે બહુ મોટો મને બેનિફિટ આજે પણ થઈ રહ્યો છે ને ભવિષ્યમાં પણ થશે. હું પ્રોફેસર સંજય ભાવે સાહેબને યાદ કરીશ કે જેમણે મારો કાન પકડીને મને લાઇબ્રેરીમાં લઈ જતા. એકમાત્ર પ્રોફેસર એવા મારા જીવનમાં આવ્યા કે જેમણે પોતાના પૈસે પુસ્તકો ખરીદીને મારા ઘરે મોકલ્યા. શું વાત છે. મને ખબર પણ ના હોય ને મારા ઘરે એક પુસ્તક આવી ગયું હોય, મને ખબર પણ ના હોય ને મારા ક્લાસરૂમમાં મારા નામનું એક પુસ્તક આવી ગયું હોય. અને એના કારણે એક શરમ થતી કે સાહેબ પોતાના પૈસા ખર્ચીને એક પુસ્તક આપે છે તો મારે વાંચવું જ પડશે. અને એમની ટેવ એવી હતી કે હું પુસ્તક વાંચી લઉં પછી એમને મારે સમીક્ષા કરવાની. ઓકે. લાઇબ્રેરીમાં એ બેઠા હોય તો મારે જઈને કહેવાનું હું શું શીખ્યો આમાંથી. એટલે આ પરાણે પણ થયું ધીરે ધીરે, પછી ટેવ પણ પડી અને પછી એમને ખબર પડી કે ઓકે આ ટ્રેક પર આવી ગયો છે, એટલે એમણે કે તારી રીતે હવે તું વાંચતો છે. તો એ ગુરુઓ બહુ બધા છે. ખાસ મારા જીવનમાં જે ગુરુનો સૌથી મોટો ફાળો છે, હું 11th હતો, 11મા ધોરણમાં, ત્યારે એક રવિ સર કરીને હતા, રવિ પટેલ કરીને, બોપલમાં જ રહે છે. તો હું 10મા ધોરણમાં હતો ત્યારે મારા ફાધર એક્સપાયર થઈ ગયા અને એ પછી બહુ ડિમોટિવેટ થઈ ગયો. તો એ પછી એ વ્યક્તિએ, એ ટીચરે મને એ પોઝિશનમાંથી બહાર કાઢ્યો અને આ ટ્રેક પર લાવ્યા. તો આ ત્રણેય ગુરુઓનો ખૂબ ખૂબ આભાર માનવો જ પડે અને હંમેશા એમનું ઋણ રહેશે. સાચી વાત છે, કારણ કે ગુરુદેવો ભવ. યસ. કે ગુરુની આગળ કદાચ કોઈ જ નથી. કોઈ જ નથી. ભલે માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, પણ પછી ગુરુ એટલે ગુરુ. સર, આપણે અત્યારના જોઈ રહ્યા છે કે સોશિયલ મીડિયા પર લોકો બેફામ દોડી રહ્યા છે. તો એ આપણે દર્શક મિત્રોને એ પણ જણાવીએ કે સોશિયલ મીડિયા કેટલું સારું છે, એને આપણે અપલાવી શકીએ છીએ, ડાઉન આવી જઈએ છીએ, શું થઈ શકે એમ છે, સોશિયલ મીડિયા શું છે? યસ, સોશિયલ મીડિયા તમે જે રીતે જુઓ એ રીતે છે, મારું તો એવું માનવું છે. તમે એને સારી રીતે જોશો તો એ સારું પણ છે, અને તમારા જીવનમાં એક બહુ મોટો જો એનો એક હિસ્સો જોડાઈ જશે તો મને લાગે છે કે ઘાતક પણ છે. પણ સોશિયલ મીડિયાનો વપરાશ કઈ રીતે આપણા જીવનમાં છે અને ડેઈલી જીવનમાં એ કેટલો સમય લઈ જાય છે એના પર મને લાગે છે કે એ નક્કી થાય છે કે ક્યાં લઈને જશે. બહુ બધા રિસર્ચ હમણાં થયા 1-2 મહિનામાં કે AI શું કરશે, અથવા સોશિયલ મીડિયાથી આવનારા 3 વર્ષમાં શું થશે, અથવા ભારત માટે 2025 બહુ ઇમ્પોર્ટન્ટ છે તો ત્યાં સુધીમાં સોશિયલ મીડિયામાં શું થશે વગેરે વગેરે. બહુ બધા, કારણ કે મારો વિષય સાયકોલોજી છે એટલે મને રસ પડે છે આ બધામાં. તો 2-3 વસ્તુઓ જે મારે ખાસ કહેવી જોઈએ કે જેના પર મને પણ રસ પડ્યો કે આ વસ્તુ પર આપણે વિચારવું જોઈએ. એક્ઝેક્ટલી. સોશિયલ મીડિયાની જે હેબિટ આપણી સાથે જોડાઈ છે એ હવે નીકળવી ઇમ્પોસિબલ છે. યસ. પણ સાવ એવું નથી કે ના જ નીકળે. એના માટે જેમ ઉપવાસ કરીએ છીએ એમ હવે ફોનના ઉપવાસ આપણે કરવા પડશે. જેમ આપણે બ્રેક લઈએ છીએ કે ભાઈ ચલો હવે 10 મિનિટ મારે બ્રેક લેવો છે માનસિક શાંતિ માટે, તો એમ તમારા મન, શરીર, વિચારો, તમારી મેન્ટલ હેલ્થ માટે પણ મોબાઈલ અને સોશિયલ મીડિયાથી થોડોક સમય દૂર રહેવું પડશે. વીકેન્ડ્સ આપણે ઉજવીએ છીએ એમ વીકેન્ડ્સની જેમ મોબાઈલને પણ આપણે વીકેન્ડ્સમાં આપણી સાથે ના રાખીએ. જમતી વખતે એક બકેટ રાખીએ કે જેમાં આખા જ પરિવારનો ફોન હોય ને એ બીજા જ દિવસે સવારે આપણને મળે. એવા બહુ બધા પ્રયોગો, ઘરેલું પ્રયોગો આપણે જાતે કરવા પડશે. કારણ કે એના કારણે જે સોશિયલ મીડિયા, ફોન જ એક તમારો મિત્ર છે, ફોન જ તમારું એક પુસ્તક છે, કારણ કે બધી જ વસ્તુ ફોનમાં છે.
એટલે તમને હવે ફોન સાથે વધારે ફાવવા માંડ્યું છે. એક્ઝેક્ટલી. પણ ફોનને તમારી સાથે કેટલું ફાવશે, ક્યાં સુધી ફાવશે, તમને કેટલી અસર કરશે, એ બહુ જરૂરી છે વિચારવું. કારણ કે આ બધી જ વસ્તુના ધીરે ધીરે બહુ બધી અસરો થઈ રહી છે. એક પબજી ગેમના કારણે કેટલા બધા આત્મહત્યા આ દેશમાં બહુ થયા. થઈ ગઈ. યસ. એક પબજીના કારણે કેટલા બધા ખૂન થયા, જે બાળકોએ એક ટ્રોમામાં આવીને એની ઘેલછામાં આવીને એના પરનો કાબુ એમણે મિટાવી દીધો. તો આમ એના માઇનસ પોઈન્ટ પણ છે. એના પ્લસ પોઈન્ટ પર જઈએ આપણે ઓકે. તો બહુ બધા લોકોનું ઘર આજ સોશિયલ મીડિયાથી ચાલે છે. બહુ સાચી વાત છે. અને એ લોકો પ્રાઉડલી કમાય છે. એવું નથી કે ખાલી સોશિયલ મીડિયા પર 4 વસ્તુ બોલીને અથવા સોશિયલ મીડિયા પર કોઈ પરફોર્મ કરીને એવું એ લોકો કમાઈ રહ્યા છે. એના માટે બહુ બધી મહેનત છે. જે વસ્તુ એક ફિલ્મ શૂટ કરવામાં છે એટલી જ મહેનત આ છે સોશિયલ મીડિયા પર એક્ટિવ રહેવામાં છે. ઓકે. પણ એની એક ઘેલછામાં આપણે આવી જઈએ, એના એક માહોલમાં આપણે આવી જઈએ કે આપણે જ હવે જે છીએ, તો એ સોશિયલ મીડિયા તમને પાડી પણ દેશે. ઓકે. કારણ કે એ સોશિયલ મીડિયાની લાઇક્સ તમને જીવનમાં લાઇક નહીં આપે. કદાચ તમને એક સમય સુધી પૈસા આપી શકશે, કદાચ એક સમય સુધી તમને ફ્રેમ આપી શકશે, યસ, પણ તમારી બાજુમાં બેસવાવાળો મિત્ર નહીં આપી શકે. તો સર એના ઉપરથી એવું આપણે કહી શકાય કે જેટલો મોબાઈલનો વપરાશ વધી ગયો, સોશિયલ મીડિયાનો વપરાશ વધી ગયો, તેની સાથે પરિવાર કદાચ દૂર થઈ ગયો. એક્ઝેક્ટલી, પરિવાર દૂર થઈ ગયું. સૌથી મોટી વાત છે કે 4 મિત્રો ભેગા થાય છે સાંજે મળવા માટે, એક ચાની ચુસ્કી મારવા માટે, ચાની ચુસ્કી મારવા માટે, પણ ત્યાંય ચારે હોય તો છે પોતાના ફોનમાં, મોબાઈલમાં. એક્ઝેક્ટલી. આ જે એક કલ્ચર આખું આપણું ચેન્જ થઈ રહ્યું છે ધીરે ધીરે, એ આપણને ક્યાંક ચિંતા કરાવશે. કારણ કે આપણે સૌથી મેઇન વસ્તુ સોશિયલ મીડિયા અને મોબાઈલના કારણે આપણે સંવાદ કરતા બંધ થઈ ગયા છે. આજે તમારે કોઈ પણ વસ્તુ તમારે કહેવી છે તો તમે હવે ડાયરેક્ટ વાત કરવાનું અથવા જે માધ્યમો હતા એની જગ્યાએ સોશિયલ મીડિયાનો યુઝ કરો છો. ઓકે. તમારે સોરી કહેવું હોય તો હવે તમે વોટ્સઅપ દ્વારા કહો છો, પણ તમે જે સામે આંખમાં આંખ નાખીને સોરી કહેવાથી તમને સાયકોલોજીકલ એવું ફીલ થતું કે આ બીજી વાર હું ભૂલ ના કરું, એના માટે આપણે રૂબરૂ જઈને સોરી કહેતા અથવા સોરી સાંભળતા. એક નાનું ઉદાહરણ છે. સાચી તો આ બધા બહુ બધા એવા પોઈન્ટ્સ છે કે જે ક્યાંક ને ક્યાંક લઈ જશે. હવે ક્યાં લઈ જાય એ તો સમય જ કહેશે આપણને. એટલે આપણે એવું કહી શકાય ને કે પહેલાના જમાનાના જે ટપાલ, તાર, એ બધું આપણે મિસ કરી રહ્યા છે. યસ, મિસ કરી રહ્યા છે. અને પાયલબેન, હું એક વસ્તુ જોડું એની સાથે કે ટૂંક સમયમાં આ બધી જ વસ્તુ બહુ મોંઘી રીતે પાછી આવશે. એક્ઝેક્ટલી. એક એક્ઝિબિશન કરવામાં આવશે. ઓકે. તમારે આ બધી વસ્તુઓનું જેની પાસે સંગ્રહ છે એ લોકો કરોડોપતિ થવાના છે. કારણ કે એક આખી જનરેશન એવી ઊભી થઈ રહી છે કે જેમને આ ખબર જ નથી, એમણે મિસ કર્યું છે. તો આ બધી મજા લેવા માટે તમારે પૈસા ખર્ચવા પડશે. ઓકે. તો સર આપણે એક બીજી વાત પણ એ કરી શકીએ છીએ આના ઉપર કે લોકો અત્યારના પૈસાની પાછળ દોડ્યા છે. દોડવું જ પડશે, જીવન જીવવા માટે દોડવું તો પડશે જ. એક ઓફિસ વર્ક, જેને આપણે વર્કલોડ કહી શકીએ છીએ, કે બહારની દુનિયાને બેલેન્સ કરવા દોડી રહ્યા છે. પણ શું એ યુવાન અત્યારના પોતાની જાતને 15-20 મિનિટ આપી શકે છે ખરો? એટલે દરેકનો વ્યક્તિગત જવાબ આમાં હોઈ શકે, પણ ઓલ ઓવર જો તમારે જવાબ જાણવો હોય તો મને એવું લાગે છે કે હવેની દરેક વ્યક્તિની લાઈફ હવે 60-40 છે. એક્ઝેક્ટલી. 60% તમને જે ગમે એ જીવનમાં ક્યારેય નથી થવાનું, અને 40% તમને જે ગમે એ તમારે તમારા ઉંમરના ગેપ પ્રમાણે કરી લેવું પડશે. એક્ઝેક્ટલી. હવે 100% કોઈ ખુશ રહેવાનું નથી, 100% તમને જે જોઈએ એ મળવાનું નથી, બધું જ તમે કહેશો એમ થવાનું નથી. તો તમે જ ભગવાન થઈ જશો જો તમે જ બધું ઈચ્છો એમ થાય. તો 60-40 મુજબ તમારે ચાલવું જ પડશે કે 60%. અને આ રેશિયો તો 5 વર્ષમાં 80-20 થઈ જશે. ઓકે. કારણ કે આપણે હેપીનેસ માટે વિચારતા નથી, તમે કીધું એમ આપણે આપણા સમય માટે વિચારતા નથી. તો આ બધા જ પ્રશ્નો જો વધતા જશે તો તમારે 80-20 થવું પડશે કે 80% દુનિયા જેમ ચાલે જેમ ચાલો, તમારી જોબ જેમ કહે જેમ કરો, તમારું બિઝનેસ જેમ કહે જેમ કરો, અને 20%, 10% તમારો પરિવાર ને 10% તમે. આ રેશિયો 50-50 થાય એના માટે આપણે કામ કરવું જોઈએ. અને એના માટે મારા મનમાં એવું છે કે જે અમે ઘણા બધા યુવાનો જે જોડાયેલા છે કલ્ચર સાથે, અમે લોકો એક સેલ્ફ લીવ કરીને એક કોન્સેપ્ટ પર કામ કરીએ છીએ. ઓકે. કે બહુ બધા મનમાં એવું હોય છે આપણને બધાને કે આપણે વીકેન્ડ્સ પર એન્જોય કરીશું, આપણે વીકેન્ડ્સ પર અમે કોઈ કામ નથી કરતા. પણ તમે એ ઓબ્ઝર્વ કર્યું છે ક્યારેય
હું આ દરેક વ્યક્તિને અમે વાત કરતા હોઈએ છીએ, ચર્ચા કરતા હોઈએ છીએ કે આપણે વેકેશન પર જતા રહ્યા, આપણે વીકેન્ડ્સ પર જતા રહ્યા, પણ ત્યાં જઈને પણ કરીએ છીએ શું? મોબાઈલ જ લઈએ છે ને. સૌથી વધુ ઉત્સુક આપણે વીકેન્ડ્સ પર આપણે ક્યાંય બહાર ગયા હોઈએ છીએ તો એમાં હોઈએ છીએ કે ભાઈ મારો ફોટો સારો આવવો જોઈએ, હા, એ મારી વાત એક પણ રીલ સાચી. બનાવી આપો. યસ. સેલ્ફ લીવનો મિનિંગ એવો છે કે અમારો કોન્સેપ્ટ એવો છે, અમે બધાને જ કહેતા હોઈએ છીએ કે સેલ્ફ લીવ તમે ભલે 5 કલાકની લો કે 1 દિવસની લો કે 2 દિવસની, ઓકે. આ જે સમય તમે પસંદ કરો છો એમાં તમે આત્મચિંતન એ કરશો કે કુછ પાયા કુછ ખોયા. ઓ લવલી. આને હવે હું અમારી ભાષામાં કહું, પણ આનો Okay. કોન્સેપ્ટ એ જ છે અચ્છા. કે સેલ્ફ લીવમાં તમારે એ વિચારવાનું છે કે તમે છેલ્લા 1 વર્ષમાં, 6 મહિનામાં, 2 દિવસમાં, 5 દિવસમાં તમારો સ્વભાવ કેવો થયો, ઓકે. તમારા વિચારો કેવા થયા, તમારી આજુબાજુમાં આવનારા લોકોના કારણે તમારા વિચારો પર કે તમારી વિચારધારા પર કેવી અસર થઈ, તમે જે પૈસા વાપરી રહ્યા છો સૌથી વધારે ક્યાં વાપરી રહ્યા છો, કેવી રીતે વાપરી રહ્યા છો, ક્યાંથી તમારા પૈસા આવે છે, ઓકે. પ્રોફેશનલી, મેન્ટલી બધી જ રીતે વિચારવું પડશે. છેલ્લા 6 મહિનામાં તમે શું ખાધું એનો હિસાબ જ આપણી પાસે નથી. છેલ્લા 6 મહિનામાં આપણે કેટલી વાર હોટલ પર ગયા, કઈ વસ્તુ આપણે સૌથી વધારે ખાધી, શું કામ ખાધી, શું સોશિયલ મીડિયાના અલ્ગોરિધમના કારણે બર્ગર વારે વારે ખાય છે કે કેના કારણે ખાય છે, આ બધું જ વિચારવાની જરૂર છે. સાચી ત્યારે વાત તમને છે. ખબર પડશે કે તમારી 80% લાઈફ તો કોઈ કંટ્રોલ કરે છે, જેના દ્વારા તમે ચાલી રહ્યા છો. આપણે આપણા માટે તો જઈ જ નથી જઈ જ નથી રહ્યા. તમે Okay. કોકને બેનિફિટ કરવા માટે જઈ રહ્યા છો કે તમે કોકને બેનિફિટ કરવા માટે વિચારી રહ્યા છો? એટલે આનો મતલબ તો એવો છે કે લાઈફ આપણી એક રમત તો છે જ, પણ હવે એ રમતમાં આપણે રમકડું બનવું છે કે પછી એક સરસ મજાનું એક્ઝામ્પલ બનવાનું એક્ઝામ્પલ છે. બનવું છે. અને એના માટે જ કે સેલ્ફ લીવ લઈને આત્મચિંતન કરો. Okay. કુછ પાયા કુછ ખોયાનો એક સારો શબ્દ જે અમે વાપરીએ છીએ એ છે કે આત્મચિંતન કરો, અથવા પછી વિચારો કે ક્યાં પાયા ઓર ક્યાં ખોયા. સાચી વાત છે. તો સર અત્યારના તમારી ઉંમર 24 યર્સની આસપાસ છે, રાઈટ? જી. તો અત્યારના કોઈ યુવાનને ખબર જ નથી કે આપણા એ 1 થી 25 વર્ષની ઉજવણી કેવી રીતે કરવી જોઈએ. તો કદાચ તમે અત્યારના આપણે ગુજરાતી છે તો ગુજરાતી ભાષામાં જ આપણે સમજાવીએ કે એકચ્યુઅલી કેવી આપણી જર્ની હોવી જોઈએ. વાહ, તમે બહુ સરસ પ્રશ્ન, એટલે મને આમ નર્વસ કરી દીધો કે મારે શું જવાબ આપવો. તો પણ ખરેખર આ પ્રશ્ન વિચાર કરે એવો પ્રશ્ન છે. અને 25 વર્ષની ઉજવણી એટલે કે એવું હોઈ શકે કે તમે 25 વર્ષમાં એવું શું કર્યું કે જે તમે સમાજને કહી શકો. એક્ઝેક્ટલી. 25 વર્ષમાં એવું તમે શું કર્યું કે જે તમારા મા બાપ ગર્વથી કહી શકે કે મારો દીકરો ભણ્યો તો છે જ, મારી દીકરી ભણી તો છે, પણ સાથે આ પણ કર્યું છે. ન કે એમને એવું કહેવું પડે કે અમારા દીકરાથી આવું થઈ ગયું, કે ઓકે. અમારા દીકરીથી આવું થઈ ગયું, કે ન એમને એ વસ્તુથી ભાગવું પડે લોકોના પ્રશ્નોથી. બે ઓપ્શન છે તમારી પાસે. યા તો તમારા મા બાપ ભાગતા ફરે લોકોના પ્રશ્નોથી, યા તમારા મા બાપ લોકોને કહેતા રહે કે મારા દીકરાએ આ કર્યું કે મારી દીકરીએ આ કર્યું. ઓકે. આ બહુ સમજવાની જરૂરત છે, કારણ કે છેલ્લા 1 વર્ષમાં માત્ર અમદાવાદની વાત કરીએ તો એટલા બધા પ્રસંગો બની ગયા, એટલી બધી ઘટનાઓ બની ગઈ છે કે જેને જોતા એવું લાગી રહ્યું છે ક્યાંક કે આપણે બહુ જ લાઇટલી રહી રહ્યા છીએ, આપણે બહુ જ સરળતાથી આપણી યુવાનીને લઈ રહ્યા છીએ, અને જાણે કોઈ જ કહેનારું નથી, જાણે કોઈ જ જોનારું નથી, જાણે કોઈ જ ટોકનારું નથી કે ભાઈ ક્યાં જઈ રહ્યા છો, શું કરી રહ્યા છો. એક ઝેન્ઝીઝની લાઈફ એમ કે એન્જોય કરવું છે, અમારે મજા કરવી છે, મોજ મસ્તી કરો, બધું જ છે જીવનમાં, સ્વતંત્રતા છે તમારી. પણ એક વિચાર તો કરો પોતે જાતે કે હું બેલેન્સ કઈ રીતે કરી શકું છું. હું મારા મા બાપને 25 વર્ષમાં એવું શું આપીશ? તમે તમારી લાઈફ છે એને એન્જોય કરતા જ રહો, પણ એમને શું આપશો? એવું શું આપશો કે જેનાથી એવું કહી શકશે કે મારા દીકરાએ આ કર્યું છે કે મારી દીકરીએ આ કર્યું છે. એટલે ટૂંકમાં આપણે એવું કહી શકાય કે લોકો 25 વર્ષે સમજતા હોય છે કે હવે કંઈક કરવું છે, એના બદલે કિશન કલ્યાણી 25 વર્ષમાં એવું કહે છે કે મા બાપની સામે આપણે એવું કંઈક તો પીરસવું જ પડે કે જે લોકો એવું કહી શકે કે યસ, કે ધીસ ઇઝ કિશન કલ્યાણી, રાઈટ? એટલે કિશન કલ્યાણીની વાત અલગ છે, પણ મારું કેવું એવું છે કે મેં તો હજી બહુ શરૂઆત કરી છે, પણ મારું માનવું પણ એવું છે ને, મારું અત્યારે કેવું એવું છે કે હવેની લાઈફ બહુ શોર્ટ થઈ ગઈ છે. એક્ઝેક્ટલી. તમે 25-26 વર્ષ સુધી બસ આમ છે તેમ છે, ભાગવું છે, આ તે વગેરે કરતા રહેશો. હવે તમારે 20-21 સુધી તમારી પાસે સમય બહુ થઈ ગયો, તમારે એના પછી નીકળી જવું પડશે. જો તમારે સફળ થવું હોય, મોટું થવું હોય, હા
તમારો એક ફિક્સ હોય કે મારે આટલે જ પહોંચવું છે, આટલે જ પહોંચવું છે. તો ઇઝ ઇટ ઓકે? પણ તમારી સિકંદર જેવી તમારી મગજની ધૂન લાગી ગઈ હોય કે નહીં સર કરવું જ છે બધું, તો એ સર કરવું છે બધું એટલું વિચારશો ત્યારે કેટલું સર થશે એ તમને 60 વર્ષે 70 વર્ષે ખબર પડશે. હું તો ત્યાં સુધીના કોન્સેપ્ટમાં માનું છું કે 26-27 વર્ષ પહેલા તમે જે શહેરમાં છો ત્યાં તમારા નામનું ઘર હોવું જોઈએ. ઓકે. તમારી ગાડી પછી હશે તો ચાલશે, કારણ કે ગુજરાત હોય કે કોઈ પણ જગ્યા હોય, હવે 2, 3, 4, 5 વર્ષમાં તમારી ખુદની પ્રોપર્ટી હોવી બહુ અઘરી થઈ જશે. બહુ સાચી વાત છે. જે વસ્તુ પર આપણે લોકો ખાસ કરીને જે માઇગ્રેટ થયેલા લોકો છે, ફોર એક્ઝામ્પલ સૌરાષ્ટ્રથી અમદાવાદ કે સૌરાષ્ટ્રથી સુરત અથવા અહીંથી મુંબઈ, એ તમામ લોકોએ આ વસ્તુ પર બહુ વિચાર કરવાની જરૂર છે. એટલે ટૂંકમાં જીવન જરૂરિયાતની વસ્તુ પહેલી હોવી જોઈએ, મોજશોખની પછી હોવી જોઈએ. એક્ઝેક્ટલી. તમારી પાસે આઈફોન નહીં હોય તો ચાલશે, પણ રહેવા માટે ઘર જોઈશે. ઓકે. તો સર હવે બહુ સરસ આપણે કુછ પાયા કુછ ખોયામાં તમે અમને ઘણું બધું શીખવાડ્યું, સમજાવ્યું, અને ગુજરાતી હોવાનો એક ગર્વ પણ અહીંયા મહેસૂસ થાય છે. કારણ કે ઘણા લોકોને એવું હોય છે કે ગુજરાતી ભાષા કદાચ કોઈક વખત બોલવામાં ખરાબ લાગી જાય છે, બટ આજે કદાચ હું એવું કહી શકું કે બહુ મીઠી મીઠી વાતો કરી આપણે. તો સર પણ કારણ કે માતૃભાષામાં કરી. યસ, એક્ઝેક્ટલી. કારણ કે માતૃભાષામાં કરી, અમદાવાદમાં બેસીને કરી, અને એક સૌરાષ્ટ્રના છોકરા સાથે કરી, એક યુવાન સાથે કરી. અને સર પણ એક સવાલ મારો રહી ગયો છે, જે એવું કહી શકાય કે છૂટી ગયો મારાથી, કે સર તમે કીધું કે તમે જ્યારે 10th હતા ને તમારા ફાધર તમે ગુમાવ્યા, તો કદાચ એ અત્યારના હોત અને તમને આ પોઝિશન ઉપર જોવત તો એ શું ફીલ કરત? મને એવું લાગે છે કે બહુ ખુશ હોત. ઓકે. અને એમને કદાચ એમના પર ગર્વ થાત. ઓકે. કે મારા જે સંસ્કારો હતા એ દિશામાં મારા છોકરાઓ ચાલે છે. કારણ કે પિતાને ગુમાવવા અને નાની ઉંમરે ગુમાવવા એ સૌથી મોટી જીવનની ટ્રેનિંગ છે. કદાચ આર્મીની ટ્રેનિંગ એ ટ્રેનિંગ કરતાં અઘરી લાગે છે. પણ કોઈ પણ બાપ હોય, કદાચ ભવિષ્યમાં હું એક પિતા બનીશ તો એ ફિલિંગ્સ તો ત્યારે જ ખબર પડે જ્યારે તમે એક પિતા બનો. પણ ખરેખર એમને એવું તો થાત, એમને એક સંતોષ થાત, કારણ કે દરેક બાપને એક સંતોષ જોતો હોય છે કે મારા દીકરાઓ સેટ થાય, એમનું ઘર હોય, એ લોકો સારું કમાતા હોય ને હેપી હોય. સાચી વાત છે. તો એ એક અફસોસ જરૂર રહેશે કે કુછ ખોયા તો મેરે પિતા કો ખોયા. કારણ કે આજે બધું જ છે પણ એ નથી. અને જ્યારે કંઈ જ નહોતું ત્યારે એમનો સંઘર્ષ હતો. ઓકે. તો એમનો સંઘર્ષ પૂરો થયો અને બધું જ આજે આવ્યું, ત્યારે એ નથી. આને જ પિતા કહેવાય કે જે બધું જ સેટ કરીને જતા રહે. સાચી વાત છે. બહુ સરસ કીધું કે એને જ પિતા કહેવાય જે બધું સેટ કરીને જતા રહે છે. તો કંઈ નહીં, હવે બહુ ઇમોશનલ થઈ ગયા છે કિશનભાઈ, તો હવે આપણે એમાંથી એમને થોડાક અલગ મૂડમાં લાવી દઈએ ને એક રેપિડ ફાયર રાઉન્ડ રમાડી દઈએ. કિશન કલ્યાણી નામ કેટલું ફૂલફિલ કરી નાખ્યું? હજી તો બહુ બાકી છે. બહુ બાકી છે. ઓકે. તમારી નજરમાં ગુજરાતી ભાષા? ગુજરાતી ભાષા મારી નજરમાં એક શબ્દમાં કેવું તો અઘરું છે. ઓકે. પણ ન ભૂતો ન ભવિષ્યંતિ. આ ક્યારેય મરવાની નથી. એક્ઝેક્ટલી. અને ભવિષ્ય સુધી આ ટકવાની છે. કોનો ઇન્ટરવ્યૂ હજુ એવો છે કે જે બાકી રહી ગયો છે ને, હજુ એનો અફસોસ થઈ રહ્યો છે કે હજુ બાકી રહી ગયો? મને બહુ જલ્દી પીએમ મોદીના ઇન્ટરવ્યુની છે. ઓકે, વેરી ગુડ. મને પણ લઈ જજો સાથે. ફાફડા અને જલેબી કેવું લાગે? આજ સવારે જ ખાધા છે. અરે વેરી ગુડ. સમાજ માટે શું કરવું છે? સમાજ માટે જીવનના 40% આપી દેવા છે. ઓકે. વ્યક્તિત્વને તમારા ક્યાં જોવા માંગો છો? મારા વ્યક્તિત્વને હું બહુ ક્યાંય જોવા નથી માંગતો. એમ હું સાચું કહું તો મારે પડદાની પાછળ રહેવાની મને ઓલવેઝ ટેવ છે અને ત્યાં જ રહેવા માંગુ છું. ઓકે. અને લાસ્ટ ક્વેશ્ચન, કુછ પાયા કુછ ખોયામાં આવ્યા, કેવું ફીલ થઈ રહ્યું છે? બહુ જ સારું ફીલ થઈ રહ્યું છે. અને સૌથી બેસ્ટ 2 વસ્તુઓ જે હું ક્યારેય નહીં ભૂલું. આઈ ફીલ કે હું ભવિષ્યમાં મારો પરિવાર થાય તો મારો પરિવાર પણ આવી રીતે બેઠો હોય અને મારા ઇન્ટરવ્યૂમાં મદદ કરતો હોય. તો સૌથી પહેલાં તો તમારો પરિવાર આખો જોડાયેલો છે. તો તમારા હસબન્ડને, તમારા દીકરા દીકરીને, આ બંનેને, આ ત્રણેયને હું સૌથી પહેલાં સેલ્યુટ કરું પછી તમને કરું. કારણ કે એમનો બહુ મોટો એક સપોર્ટ છે. તો અહીંયા આવ્યો એટલે એક આ માહોલ, ફેમિલી માહોલ, કે આખી એક ફેમિલી મહેનત કરી રહી છે, કશું જ પામવાનું નથી છેમ છતાં મહેનત કરી રહી છે. અને આ જે સવાલો છે કે તમારી જે ઇન્ટરવ્યૂ લેવાની કળા છે, કે જે એક ફોર્મેટ છે, એમાં બહુ મજા આવી. કારણ કે
ઇન્ટરવ્યૂ આપવું ને એ હંમેશા પોતાની જાતની અંદર જોવાનું કામ છે અને ઇન્ટરવ્યૂ લેનાર માટે પણ એક નવું ભાતું હોય છે. સાચી તો વાત છે. થેન્ક યુ વેરી મચ કે આજે તમે મને પાછો મારા એ મજબૂત ઠોટ સાથે મેળવી દીધો. તો બસ આ કુછ પાયા કુછ ખોયામાં પાયલ શાહ સાથે તમે જોયા કિશન કલ્યાણીને, ગુજરાતી છેલ છબીલો યુવાન. થેન્ક યુ સો મચ.